સૌથી પહેલો સવાલ છે ક્ષારણ એટલે શું થાય? તો કે ક્ષારણ એટલે બહુ ઇઝી વસ્તુ છે. શું થાય ક્ષારણ એટલે? તો કે સર ક્ષારણમાં જે ધાતુ હોય એ હવાના, પાણીના કે ભેજના સંપર્કમાં આવે તો શું થાય? તો કે એનું ખવણ થઈ જાય, એની જે સ્ટ્રેન્થ હોય, તાકાત હોય, એ ઘટી જાય. આ પ્રક્રિયાને શું કહેવાય? ક્ષારણ ધાતુનું. એમાં ઉદાહરણ આપવાનું છે. એક ઉદાહરણ તમારે આપી દેવાનું છે. લોખંડને કાટ લાગ્યા તો બધાને ખબર હશે. જો તાંબુ હોય અથવા પિત્તળ હોય, બે એક જ વસ્તુ છે, તાંબુ અથવા પિત્તળ, ઇંગ્લિશમાં કહેવાય કોપર. બરાબર? આના વાસણો હોય તો અમુક સમય પછી કેવા થઈ જાય? લીલા થઈ જાય. 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ પછી. અને આ જ રીતે હજી ત્રીજું ઉદાહરણ આપવાનું. આ પહેલું ઉદાહરણ છે, આ બીજું ઉદાહરણ થઈ ગયું તાંબાનું, અને હજી ત્રીજું ઉદાહરણ આપી દેવાનું ચાંદી. ચાંદી હોય એનો ચળકાટ, ચાંદીનો જે ચળકાટ હોય એ થોડો ઝાંખો પડી જાય. કેવો પડી જાય? ઝાંખો પડી જાય. એટલે એમ બી બોલે કે ચાંદી છે એ ધીરે ધીરે કાળું પડી જાય. કેવું પડી જાય? કાળું. કાળું એટલે એકદમ બ્લેક ના થઈ જાય, પણ એનો રંગ થોડો થોડો ચળકાટ ઓછો થવા લાગે. ઓકે, ચલો ક્ષારણમાં તમારે આટલી વાત યાદ રાખવાની છે કે ક્ષારણ એટલે શું, અને એના 3 ઉદાહરણ આપી દો. કેટલા માર્ક્સ? તો કે સર 2 માર્ક્સ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. અહીંયા આગળ બીજો પ્રશ્ન, સંતૃપ્ત સંયોજનો એટલે શું? સંતૃપ્ત સંયોજનો એટલે શું? તો કે જ્યારે કાર્બન અને કાર્બન એક જ બંધથી જોડાયેલા હોય, એક જ બંધથી જોડાયેલા હોય. કયા બંધ? તો કે સહસંયોજક બંધ. સહસંયોજક એક બંધ. જ્યારે કાર્બનના પરમાણુઓ સહસંયોજક એક જ બંધથી જોડાયેલા હોય તો આવા જેટલા બી સંયોજનો બનતા હોય એ બધા સંયોજનને શું કહેવાય? સંતૃપ્ત સંયોજનો. તો સર કયા સંયોજનો આવે એમાં? તો કે જે આખી આલ્કેન શ્રેણી છે, આ લકેન નહીં આવે, આલ્કેન આવશે. આલ્કેન શ્રેણી, આલ્કેન શ્રેણી. આલ્કેનને બેટા આ રીતે લખાય, આલ વત્તા એન. તો આ શ્રેણી હોય એમાં બધામાં એન નામ આવે. આ શ્રેણીની શરૂઆત થાય મિથેનથી, પછી એનો મોટો ભાઈ આવે ઇથેન, એનોય મોટો ભાઈ આવે પ્રોપેન, એનોય મોટો ભાઈ આવે બ્યુટેન. તો એકવાર ફરીવાર આના નામ લખી દઉં છું. આ જે શ્રેણી છે એમાં કયા કયા સભ્યો આવે? તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. બધામાં એન લાગે. જુઓ બધામાં શું લાગશે? એન લાગશે. તો બસ આ પ્રશ્નમાં આટલી જ માહિતી આપવાની છે. સંતૃપ્ત સંયોજનો એટલે કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોવો જોઈએ, એક જ બંધ. અને એમાં કોનું ઉદાહરણ લેવાનું? તો કે આલ્કેન શ્રેણી. આલ્કેન શ્રેણી. રેડી? આ શ્રેણીમાં કયા સભ્યો આવે? તો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વગેરે. પ્રશ્ન નંબર 27 માં એમ કીધું છે કે ખોરાક હોય એનું પૂરેપૂરું પાચન, સંપૂર્ણ પાચન ક્યાં થાય છે? તો કે સંપૂર્ણ પાચન હોય ક્યાં થાય? નાના આંતરડામાં. મોટા ભાગનું પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. લગભગ 70 થી 80%. 100%માંથી મોટા ભાગનું પાચન ક્યાં થઈ જાય? નાના આંતરડામાં. હવે પાચનમાં બીજું શું શું થાય? તો એ જ સવાલ પૂછ્યો છે. કયા ઘટકો છે એ નિપજ રૂપે મળે? તો કે બહુ ઇઝી વસ્તુ છે. 3 પ્રકારના પદાર્થો અવેલેબલ હોય પાચનમાં. જે આપણે ખોરાક ખાઈએ, ખોરાક, બરાબર, એમાં 3 પ્રકારના પદાર્થો હોય. અમુક પદાર્થ હોય કાર્બોદિત હોય, જેને સ્ટાર્ચ કહેવાય, કાર્બોહાઈડ્રેટ્સ બી કહેવાય. જો તમે જીમમાં જતા હોય તો જીમમાં ઘણી વાર એમ કે તમારે આટલા કાર્બ્સ લેવાના, અથવા તમારા કોઈ જાણકારીમાં જતા હોય તેમ કે આટલા કાર્બ્સ લેવાના, આટલા પ્રોટીન લેવાનું, આટલું ફેટ લેવાનું. તો કાર્બ્સ એટલે કોની વાત થાય છે? કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પદાર્થો. પ્રોટીન એટલે બધાને ખબર હશે, અને ચરબી એટલે ફેટ. રેડી? તો તમને એ બી ખબર હશે ઘણા પદાર્થો હોય એમાં ફેટ વધારે હોય. તો બેઝિકલી કોઈ પણ પદાર્થ લઈએ એમાં 3 વસ્તુનું કમ્પોઝિશન હોય. 3 વસ્તુ છે એ અંદર ભેગી હોય. કાર્બોહાઈડ્રેટ એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. એનું પાચન થાય એટલે એમાં નિપજ કઈ મળે? તો કે કાર્બોહાઈડ્રેટમાંથી શર્કરા, જેને માલ્ટોઝ બી કહેવાય, જેને સુગર બી કહેવાય, ને ગુજરાતીમાં ખાંડ બી કહેવાય. રેડી? પ્રોટીન હોય તો એમાંથી બને એમિનો એસિડ. અને બરાબર રીતે યાદ રાખજો, પ્રોટીન એટલે એને કહેવાય એમિનો એસિડ. અહીંયા આગળ શોર્ટમાં લખી દઉં છું એમિનો એસિડ. એમિનો એસિડ એટલે શોર્ટમાં લખી દઉં AA. ચલો એ જ પ્રમાણે વાત કરીએ. ચરબી હોય એટલે ફેટ કહેવાય. ફેટનું પાચન થાય તો શું બને? તો કે સર ફેટી એસિડ. ચરબી એટલે ફેટ, ફેટમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ. 2 વસ્તુ બનશે. કેટલી વસ્તુ બનશે? 2. તો બીજા પ્રશ્નનો જવાબ આવી ગયો. કઈ કઈ નિપજો મળે? તો કે નિપજ તરીકે તમને શર્કરા મળે, એમિનો એસિડ મળે, ફેટી એસિડ અને ગ્લિસરોલ મળે. પાચન ક્રિયા છે ને ટૂંકમાં સમજૂતી આપો. તમારે આમાં આખું પાચન નથી સમજાવવાનું. ખાલી નાના આંતરડામાં પાચન છે એમાં કોણ ભાગ ભજવે છે, બસ એટલી જ વાત તમારે કરવાની છે. તો અહીંયા આગળ તમારે કહેવાનું છે કે નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે, જેમ ઉપર સમજાય એ પ્રમાણે. અને બીજું,
નાના આંતરડામાં કોણ કોણ એક્ટિવલી રોલ પ્લે કરે છે? તો કે યકૃત અને સ્વાદુપિંડ હોય એમાં જે ઉત્પન્ન થતા અંતઃસ્રાવ હોય એ આ બધી વસ્તુઓનું પાચન કરે. કેવી રીતે? તો ડિટેલમાં આપણે કહેવાનું નથી. રેડી? ટૂંકમાં સમજૂતી આપવાની છે. કોણ કોણ આવશે? તો કે એક તો યકૃત આવશે ને બીજું કોણ આવશે? સ્વાદુપિંડ. આમાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થતા હોય યા કેમિકલ્સ એ આમાં એક્ટિવ રોલ પ્લે કરશે. ચલો આગળ વધીએ હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. લ્યો બાપલિયા, નેક્સ્ટ પ્રશ્ન જે આવી ગયો કે આ પિત્તરસ અને સ્વાદુરસ, પિત્તરસ અને સ્વાદુરસ આ બેમાં તફાવત શું છે? આઈએમપી પ્રશ્ન છે. ચલો જોઈએ. પિત્તરસ શેમાંથી સ્ત્રવે? તો કે બેટા યકૃતમાંથી. યકૃત એટલે લીવર કહેવાય. યકૃત એટલે શું કહેવાય? લીવર. આ બધાને ખબર જ હશે. ઓકે. અને સ્વાદુરસ છે, સ્વાદુરસ એ શેમાંથી બહાર આવે? તો કે સ્વાદુપિંડમાંથી. પિત્તરસ તો કે યકૃતમાંથી, સ્વાદુરસ તો કે સ્વાદુપિંડમાંથી. બીજું આ કોનું પાચન કરે છે? તો કે ચરબીનું પાચન કરી નાખે. કોનું પાચન કરી નાખે? ચરબીનું. આ કોનું પાચન કરે? તો કે બધે બધાનું. જે બાકી રહી ગયા બધે બધા. હમણાં જ આપણે આગળ વધી ખોરાકના ઘટકો. ઘટકો કયા હોય? તો કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય અને ચરબી હોય. શોર્ટમાં લખી દઉં છું. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ બધે બધાનું પાચન સંપૂર્ણપણે આમાં થઈ જશે. પણ કોના દ્વારા? તો કે સ્વાદુ રસ દ્વારા. રેડી? આમાં ઉત્સેચકો હોતા નથી. આમાં ઉત્સેચકો હોય. કયા ઉત્સેચકો હોય? સીધા નામ જ લખવાના. પ્રોટીએઝ, લાઇપેઝ, એમાઇલેઝ. પ્રોટીએઝ, લાઇપેઝ, એમાઇલેઝ. ઓકે. ચલો આગળ. નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 29. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો. અહીંયા આગળ પ્રકાશનું પરાવર્તન એટલે શું એની જાણકારી તમને પ્રશ્નમાં આપી નથી. હું તમને લખી દઉં છું. અહીંયા આગળ પ્રકાશનું પરાવર્તન એટલે શું થાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ પારદર્શક કે અપારદર્શક? તો કે અપારદર્શક સપાટી પર, અપારદર્શક સપાટી પર પડે ત્યારે તે પાછું ફરે. એ સપાટી પરથી જે પાછું ફરે આ જે ઘટના હોય એને શું કહેવાય? તો કે પરાવર્તન કહેવાય. આને શું કહેવાય? પરાવર્તન. પરાવર્તનના બે નિયમો સમજાવો. બહુ ઈઝી છે બે નિયમો. આપણે કોઈ સપાટી ધારી લઈએ, અપારદર્શક સપાટી. આવું કરીએ એટલે આને કહેવાય અપારદર્શક સપાટી. આની ઉપર પ્રકાશને આપણે આપાત કરીએ આ બિંદુ પર, તો આ પ્રકાશ થઈ ગયો, આપાત થઈ ગયો. રેડી? અહીંયા તમારે લંબ દોરી દેવાનો. આની કહેવાય લંબ. તો પ્રકાશનું કિરણ જો આપણે માની લઈએ કે 30ના ખૂણે આવે છે આ બાજુ, તે 30ના ખૂણે તે અહીંયા રિટર્ન થશે, તો અહીંયા 30નો ખૂણો બને. આ બાજુ જે ખૂણો બને એને બોલાય આપાત ખૂણો, આપાત કોણ. અને આ બાજુ જે કોણ બને એને બોલાય પરાવર્તન કોણ. તો તમારામાં બે નિયમો કહેવાનો છે. પહેલો નિયમ તો કે આ બે ખૂણા સરખા હોય, 30-30 વાળા. 30-30 વાળા એટલે કયા? I બરાબર R. તો એ જ લખ્યું છે અહીંયા જુઓ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સરખા હોય. એની સિવાય બીજા નિયમમાં શું કરવાની? તો કે આની વાત કરવાની. આ કિરણ, લંબ અને આ કિરણ ત્રણે એક જ સમતલમાં આવેલા. આ કિરણ એટલે આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે ત્રણ ક્યાં આવેલા હોય? એક જ સમતલમાં. બસ આ બે નિયમો આપવાના છે. એટલે બે નિયમો આપો એટલે પરાવર્તન એટલે શું અને પરાવર્તનના નિયમો આપો. આ પ્રશ્નનો જવાબ અહીંયા આગળ પૂરો થઈ ગયો. અહીંયા આગળ તમને નીચે ખાસ નોંધ તરીકે પહેલા આને આપણે ક્લિયર કરી દઈએ. અહીંયા આગળ તમને ખાસ નોંધ તરીકે અમુક જાણકારી આપી છે. રેડી? જે તમને MCQમાં કામમાં આવશે. પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા પ્રકારના પરાવર્તક સપાટીને લાગુ પડે છે. કઈ કઈ પ્રકારની પરાવર્તક સપાટીઓ હોય? તો નીચે આપ્યું છે. કાં તો નિયમિત હોય કાં તો અનિયમિત હોય. દાખલા તરીકે આવી સપાટી લઉં તો આ નિયમિત કહેવાય, અને આવી કોઈ સપાટી લઉં તો અનિયમિત કહેવાય. તો આ નિયમ બેયને લાગુ પડે, નિયમિત અને અનિયમિત. એની પછી પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થાય. કેવા રૂપે? લંબ રૂપે. લંબ રૂપે આપાત થાય ત્યારે તે જ માર્ગે પાછું ફરે છે. તે જ માર્ગે પાછું ફરે છે. સર આમાં ખબર ના પડી તો માની લે કે એક અરીસો છે, સમતલ અરીસો કહી જ શકાય આને. કયો અરીસો કહેવાય? સમતલ અરીસો. ચલો આને ડિલીટ કરીને સમતલ અરીસાને આમ લઈ લે. આ સમતલ અરીસો થઈ ગયો. કયો અરીસો થઈ ગયો? સમતલ અરીસો. આ સપાટી થઈ ગઈ આપણી. તો સપાટીને લંબ રૂપે પ્રકાશનું જે કિરણ છે કેટલા રૂપે? લંબ રૂપે. એટલે 90 ડિગ્રી આપાત થતો હોય તે આરપાર નહીં જાય, એ જ દિશામાં પાછું ફરશે. તો એ જ વસ્તુ આપણને કહેવા માંગે છે. પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય તો એ જ માર્ગે શું થાય? પરાવર્તિત એટલે પાછું ફરે. બરાબર છે?
અને બીજો એક પ્રશ્ન જે આમાં નથી આપ્યો, આમાં આપાત કોણ કેટલો હોય, આપાત કોણ, અને આમાં પરાવર્તિત કોણ કેટલો હોય, બે સરખા જ હોય પણ હોય કેટલો હોય? ચલો કોઈને ખબર હોય તો ફટાફટ આનો આન્સર છે કમેન્ટમાં કરી દો. તો એના માટે સૌથી પહેલા તમારે જાણવું જરૂરી છે કે આમાં લંબ ક્યાં છે. લંબ, તો કે લંબ આપણે આ બિંદુ પર લંબ આમ દોરી શકાય. આ લંબ થઈ ગયો વ્હાઇટ કલરની લાઈન, રેડી. અહીંયા આગળ જે લાઈન દોરું છું વ્હાઇટ કલરની, લંબ થઈ ગયો. તો આ લંબ છે અને એ જ દિશામાં કોણ છે, પરાવર્તિત કિરણ યા તો આપાત કિરણ. તો બે વચ્ચે કોઈ ખૂણો બનતો નથી, મતલબ આપાત ખૂણો 0 હોય તો પરાવર્તિત ખૂણો કેટલો હોય, 0. બે હંમેશા સરખા જ હોય, હમણાં જ આપણે વાત કરી. તો આ પ્રશ્ન છે એમાં બીજો આવી રીતે બી પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચલો આ તમારા માટે એક્સ્ટ્રા જાણકારી હતી. હવે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન શું આપ્યો છે સર, તો કે ફલન બાદ જે પુષ્પ હોય એમાં કયા કયા ફેરફારો થાય. તો કે જો આપણે પુષ્પની વાત કરીએ તો પુષ્પમાં આવો કોઈ ભાગ હોય ઈંડા જેવો, આ જે ભાગ હોય એને બોલાય અંડાશય. શું બોલાય, અંડાશય. આ જે અંડાશય હોય એ પરિવર્તિત થઈ જાય શેમાં, તો કે સર ફળમાં. તો પહેલો ફેરફાર આ થઈ ગયો. બીજો ફેરફાર આની અંદર આવી રીતે ઘણા બધા અંડક આવેલા હોય. શું આવેલા હોય, અંડક આવેલા હોય. જ્યારે ફલન થઈ જાય તો અંડક શું બની જાય, તો કે અંડક હોય એ બીજમાં રૂપાંતર થઈ જાય. શેમાં રૂપાંતર થઈ જાય, બીજમાં. તો બે ફેરફાર થઈ ગયા. આ જે આખો ભાગ છે અંડાશય એ શું બની ગયો, ફળ. અને અંદર જે નાના નાના ભાગ હતા અંડક એ શું બની ગયા, બીજ. એની સિવાય જ્યારે કોઈ તમે ફળને જોશો, સોરી કોઈ આવા પુષ્પને જોશો તો એમાં ઘણી બધી પાંદડીઓ હશે. આ રીતે ઘણી બધી શું હશે, પાંદડીઓ હશે. તો કે જે પાંદડીઓ હોય એટલે કે વજ્રપત્ર અને દલપત્ર, વજ્રપત્ર અને દલપત્ર આ બે શું થઈ જાય, ખરી જાય. તો કેટલા ફેરફારો થાય, તો મોટા મોટા 4 ફેરફારો. વજ્રપત્ર ખરી જાય, દલપત્ર ખરી જાય, અંડાશય ફળ બની જાય અને અંડક શું બની જાય, બીજ બની જાય. બસ આ 4 ફેરફાર લખવાના છે એટલે આ પ્રશ્ન પૂરો થઈ ગયો. ચલો આગળ વધીએ. હવે ડન છે. આગળ આની પછીનો પ્રશ્ન કે યૌવન આરંભ થાય, યૌવન આરંભ જવાની ફૂટે ત્યારે છોકરાઓમાં કયા કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે. બહુ ઈઝી પ્રશ્ન છે. બધા લોકો અત્યારે 10મા ધોરણમાં હશે એટલે આમાંથી ઘણા બધા ફેરફારમાંથી પસાર થઈ રહ્યા હશે એટલે યાદ રાખવો બહુ ઈઝી છે. સૌથી પહેલો ફેરફાર કયો થાય, તો કે શરૂઆતની તરુણાવસ્થામાં ઝડપથી વૃદ્ધિ થાય, તમારો શારીરિક વિકાસ જલ્દી થવા માંડે, શારીરિક ફેરફારો પણ થવા માંડે. કેટલાક ફેરફારો એવા હોય છે કે છોકરા અને છોકરીમાં સામાન્ય હોય. આપણે ફોકસ કોના પર કરવાનું, છોકરાઓમાં જ કરવાનું છે. શું થાય, તો કે બગલ અને જનન વિસ્તારો એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સ, એમાં વાળ ઉગવાની શરૂઆત થાય, વજન અને ઊંચાઈમાં વધારો થવા લાગે. કેટલીક વખત ચામડી હોય એ તૈલી બનવા લાગે, એમાં ખીલ પણ ઉગવા લાગે. બધા સામાન્ય ફેરફારો છે. રેડી. આની સિવાય ખાલી છોકરામાં થતા એવા કેટલા છે, તો કે શુક્રપિંડમાંથી નર જાતીય અંતઃસ્રાવ, નર જાતીય અંતઃસ્રાવ કોને કહેવાય, ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન હોય એની શરૂઆત થઈ જાય ઉત્પન્ન થવાની. શુક્રપિંડ હોય શુક્રકોષોને ઉત્પન્ન કરવાની શરૂઆત કરી દે. આ ઉપરાંત શું થાય, તો કે નવા વાળની વૃદ્ધિ થાય, સ્નાયુઓનો વિકાસ થાય, જે બોડી હોય થોડી મજબૂત બને, એનો બાંધો મજબૂત બને. અવાજ હોય એ થોડો ડાર્ક થઈ જાય, મતલબ ઘેરો અવાજ થઈ જાય, બરાબર. વજનદાર ખભા અને છાતીના ભાગ હોય વધારે પહોળા બને, શીર્ષ મોટું બને અને સીધું અને ટટ્ટાર થવા માટે સક્ષમ બને. આટલા ફેરફારો થાય મોટા મોટા. ઓકે, આ બહુ ડિફિકલ્ટ પ્રશ્ન નથી, બહુ ઈઝી પ્રશ્ન છે, યાદ રાખવો બી ઈઝી છે. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 32. આમાં તમને એવું કીધું છે કે વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન અને ભૂ આવર્તન. પ્રકાશાનુવર્તન એટલે પ્રકાશ આવે પિક્ચરમાં, અને ભૂ આવર્તન એટલે વાત થાય છે ગુરુત્વાકર્ષણની. કોની વાત થાય છે, ગુરુત્વાકર્ષણની. સર આમાં શું કરવાનું એ સમજાવી દો, બહુ ઈઝી છે. જુઓ ધ્યાનથી જુઓ, બહુ ઈઝી છે. અહીંયા આગળ આપણે એક પેજને એડ કરી દઈએ, આનો કલર બી આપણે બદલી દઈએ. ચલ બેટા, ચાલો. અહીંયા આગળ શું થાય, તો કે અહીંયા આગળ કોઈ વૃક્ષને આપણે દોરી દઈએ. પહેલા આ વૃક્ષ દોરી દીધો. આની ઘણી બધી ડાળીઓ છે, આની ઘણી બધી ડાળીઓ છે. માની લે કે આ દિશામાંથી પ્રકાશ આવે છે, તો જે મોટા ભાગની વૃક્ષની ડાળીઓ હશે ને આ દિશામાં વિકાસ પામશે. કેમ, તો કે પ્રકાશ સામે આ જે ડાળી હતી એનો અહીંયા આગળ વિકાસ ચાલુ થઈ ગયો. શું ચાલુ થઈ ગયો, વિકાસ. તો અહીંયા આગળ એવું બોલી શકાય કે વનસ્પતિના જે અંગો પ્રકાશ જેવી ઉત્તેજના સામે પ્રતિચાર એટલે કે રિએક્શન આપે તો આ પ્રકારની ઘટનાને શું કહેવાય, પ્રકાશાનુવર્તન. જ્યાંથી પ્રકાશ આવે એ દિશામાં વૃદ્ધિ થવી. માની લે કે અહીંથી પ્રકાશ આવતો હોય આ દિશામાંથી, તો
તો આ દિશામાં જે છે એ આની ડાળીઓ છે એ વિકાસ પામવા લાગશે. તો આ પ્રકાશાનું વર્તન થઈ ગયું. રેડી? આના ઉદાહરણ અપાય તો કયા આપી શકાય? તો કે સર બહુ ઇઝી છે. પ્રકાશ જનરલી જમીનની ઉપર જ હોય, જમીનની નીચે તો પ્રકાશ હશે નહીં. તો જમીનની ઉપરનો ભાગ એટલે પ્રકાંડ કહેવાય અને જમીનની નીચેનો ભાગ શું કહેવાય? મૂળ. તો જે પ્રકાંડ હોય એમાં પોઝિટિવ પ્રકાશાનું વર્તન જોવા મળે, ધન પ્રકાશાનું વર્તન જોવા મળે. અને જે મૂળ હોય એમાં પ્રકાશ તો હોય નહીં, મતલબ જ્યાં પ્રકાશ અવેલેબલ જ નથી, ન્યાયની વૃદ્ધિ થાય છે નીચે તરફ, તો આને બોલાય નેગેટિવ, એટલે કે ઋણ પ્રકાશાનું વર્તન જોવા મળે. તો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે આવી રીતે આપવાનો છે. સૌથી પહેલા વ્યાખ્યા આપવાની ને પછી બે ઉદાહરણ આપવાના. વ્યાખ્યામાં એવું કહેવાનું કે વનસ્પતિના અંગો પ્રકાશ જેવી સંવેદના યા તો ઉત્તેજના ને જે પ્રતિચાર આપે એને શું કહેવાય? પ્રકાશાનું વર્તન. જે હલનચલન આવે, પ્રતિચાર એટલે હલનચલન, એને બોલે પ્રકાશાનું વર્તન. ઉદાહરણ તરીકે પ્રકાંડ હોય એમાં ધન પ્રકાશાનું વર્તન થાય, પોઝિટિવ એટલે ધન, અને મૂળ હોય એમાં ઋણ પ્રકાશાનું વર્તન થાય. આ જ રીતે તમારે હવે વાત કરવાની છે ગ્રેવિટીની. ગ્રેવિટી એટલે શું થાય સર? સમજાવી દો, એક જ મિનિટ. માની લે કે આવી કોઈ વનસ્પતિ છે. રેડી? વનસ્પતિના કયા ભાગો છે આ? તો કે આ ભાગને આપણે કહી શકીએ મૂળ, આ ભાગને કહેવાય પ્રકાંડ, અને આ ભાગને આપણે કહી શકાય ફળ, ફ્રૂટ, પુષ્પ, બધું આવી ગયું. આપણે આનું જ કામ છે એટલે ખાલી આની ઉપર જ હાઇલાઇટ કરું છું. અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ કઈ દિશામાં હોય? તો કે ગુરુભાઈ હોય, ગુરુત્વાકર્ષણ. 9મા ધોરણમાં બધા લોકોને આની ચર્ચા ખબર હશે, બરાબર? કે આમાં શું આવે? જે ગુરુત્વાકર્ષણ હોય જનરલી કહેવાય નીચે ના હોય, પૃથ્વીના કેન્દ્ર તરફ હોય. રેડી? તો ગુરુત્વાકર્ષણ છે આપણે ધારી લઈએ કે નીચે છે, તો જેનો નીચેની તરફ વિકાસ થતો હોય એમાં ધન પ્રકારનું. કયા પ્રકારનું? ધન પ્રકારનું. કયો આવર્તન થાય? તો કે ભૂ આવર્તન. ધન ભૂ આવર્તન થાય મૂળમાં. અને અહીંયા આગળ કયો? તો કે પ્રકાંડ તો ઉપર જાય, ગુરુત્વાકર્ષણ ક્યાં હોય? નીચે હોય. તો આમાં દિશા ઓપોઝિટ થઈ ગઈ. જો આનો વિકાસ ઉપર થવાનો, તો આને એમ બોલી શકાય નેગેટિવ ભૂ આવર્તન થાય. કયો ભૂ આવર્તન થાય? નેગેટિવ. કયા પ્રકારનું? તો કે ઋણ પ્રકારનું ભૂ આવર્તન થાય, અને આમાં ધન પ્રકારનું ભૂ આવર્તન થાય. તો આનો તમારે વ્યાખ્યા આ જ રીતે આપવાની કે જ્યારે વનસ્પતિના અંગો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ જેવી ઉત્તેજના સામે હલનચલન આપે તો આ ક્રિયાને શું બોલાય? તો કે ભૂ આવર્તન કહેવાય. ભૂ આવર્તનમાં બે ઉદાહરણ આપવાના. પહેલું ઉદાહરણ કે પ્રકાંડ હોય એમાં ઋણ ભૂ આવર્તન જોવા મળે, અને મૂળ હોય એમાં ધન ભૂ આવર્તન જોવા મળે. બસ આટલો જવાબ આપવાનો છે તમારે. ઓકે, ચલો આગળ વધીએ. હવે વાત આવે છે કે માનવમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. માનવમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. તો જ્યારે માનવમાં લિંગ નિશ્ચય આવે ત્યારે પહેલું જ મગજમાં આવવું જોઈએ કે માનવમાં 23 જોડ રંગસૂત્રો હોય. કેટલા રંગસૂત્રો હોય? 23 જોડ રંગસૂત્રો હોય. કેટલા જોડ હોય બેટા? 23 જોડ. આમાંથી 22 જોડ હોય એ સ્ત્રી અને પુરુષ. સ્ત્રી અને પુરુષ આ બેમાં સરખા હોય. બેમાં કેવા હોય? સરખા. અને આ સરખા હોય એને બોલાય દૈહિક રંગસૂત્ર. દૈહિક રંગસૂત્રો. તો સર આ 23મી જોડનું શું કરવાનું? તો કે 23મી જોડ હોય, 23મી જોડ, 23મું નહીં, 23મી જોડ, એમાં પાછા બે ભાગ પડે. સ્ત્રી હોય એમાં અલગ હોય ને પુરુષ હોય એમાંય અલગ હોય. સ્ત્રી હોય એમાં 23મી જોડે આના જેવી જ હોય, બરાબર? 23મી જોડે આના જેવી જ હોય એટલે કે XX હોય. અને આમાં 23મી જોડો એમાં એક તો X જ હોય પણ એક Y હોય. Y એટલે શું? તો બેટા જેટલા રંગસૂત્રો આવેલા છે એમાંથી એક રંગસૂત્ર માત્ર નાનું એવું હોય. તો જો આને શોર્ટમાં સમજાવું તો આવી રીતે સમજી શકાય કે જો આપણે સ્ત્રીની વાત કરતા હોય તો બધા સરખા. સ્ત્રીનું જ્યારે DNA હોય એને આપણે લેબમાં ચેક કરતા હોઈએ તો બધા રંગસૂત્ર સરખા દેખાય. 23 જોડ અથવા 46 રંગસૂત્રો એકે અલગ ના હોય, બધાની સાઈઝ સરખી, કાંઈ ફેરફાર નહીં. પણ જ્યારે આપણે પુરુષની વાત કરીએ તો પુરુષમાં 46 રંગસૂત્રોમાંથી 45 તો બરાબર જ હોય. 45 બરાબર. એક રંગસૂત્ર એની સાઈઝ નાની હોય તો આપણે એક રંગસૂત્રને અલગ ના કાઢી શકીએ, પણ એક રંગસૂત્ર જોડીમાં હોય એટલે આખી જોડીને બહાર કાઢી લેવાની. એ જોડી એટલે કઈ? તો કે સર X અને Y. તો આપણે એક જોડ હોય પુરુષમાં કેવી હોય? તો કે અલગ હોય, બરાબર? કેવી હશે? અલગ. એ અલગ કેમ છે? તો કે એમાં એક તો બરાબર સાઈઝ જ છે, નોર્મલ જેવા બધા એવા જ છે. એક ખાલી કેવું છે? નાનું છે. રેડી? એટલે આપણે એને નામ આપી દીધું X ની બદલે Y.
બીજું કાંઈ નહીં. તો બસ આ ટોપિકની આપણે આમાં ચર્ચા કરવાની છે. બીજા ટોપિકની ચર્ચા આપણે આમાં એ કરવાની છે અહીંયા આગળ કે આ જે રચના છે ને આકૃતિ દોરીને સમજાવો. તો આકૃતિ દોરવી બહુ ઇઝી છે. અહીંયા આગળ લખી દેવાનું સ્ત્રી પહેલા, અહીંયા લખી દેવાનું પુરુષ. આ દોરવાની જરૂર નથી પુરુષ અને સ્ત્રીને, ખાલી લખી દો તો બી ચાલી જશે. સ્ત્રી એટલે XX કહેવાય, પુરુષ એટલે XY કહેવાય. આમાંથી આપણે X લઈ લઈએ અને આમાંથી X લઈ લઈએ. હવે આમાંથી X જ આવશે, આમાં તો X જ છે, અને હવે આમાંથી Y લઈ લઈએ. જો XX ભેગા થઈ ગયા તો આ છોકરો બની જશે. આ શું બની જશે? છોકરો. અને જો આમાં Y આવી ગયો, મતલબ સોરી આમાં ભૂલ થાય છે, અહીંયા આગળ નાની એવી એક ભૂલ થાય છે. શું આવશે? XX એટલે શું બનશે અહીંયા આગળ? છોકરી. અને Y આવી ગયો એટલે આ શું બનશે અહીંયા આગળ? છોકરો. તો બસ આટલી ચર્ચા આપણે કરવાની છે. આવી નોર્મલ આકૃતિ દોરવાની છે એટલે આ પ્રશ્ન અહીંયા આગળ પૂરો થઈ જશે. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ. અહીંયા આગળ અહીંયા 23મી જોડ જે હોય એ અલગ હોય. ની અલગ રંગસૂત્રને શું કહેવાય? લિંગ રંગસૂત્ર અથવા લિંગી રંગસૂત્ર. બરાબર, લિંગી રંગસૂત્ર જેનાથી લિંગ નક્કી થાય છે. 22 જોડ તો દૈહિક રંગસૂત્ર હોય, ખાલી શરીરની રચના નક્કી થાય. પણ 23મું જોડ હોય એ લિંગ નક્કી કરી દે કે સ્ત્રી બનશે કે પુરુષ, મતલબ છોકરો કે છોકરી, એટલે એને લિંગી રંગસૂત્ર કહેવાય. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક તરફ. પ્રશ્ન નંબર 34. કાચના પ્રિઝમમાંથી પસાર થતા શ્વેત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન સાથી થાય છે. સાથી. બરાબર, કેમ થાય છે? તો કે શ્વેત પ્રકાશ હોય 7 રંગોનો બનેલો હોય. આપણે પહેલા પ્રિઝમને દોરી દઈએ. અહીંયા આગળ પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપી દઈએ. આ શ્વેત પ્રકાશ છે. કેટલા રંગો અત્યારે આમાં ભેગા છે? તો કે સર 7 રંગો અત્યારે ભેગા છે. બરાબર, કોઈ રંગો અહીંયા અલગ નથી, પણ અહીંયા પહોંચે એટલે એમાંથી 7 રંગ છૂટા પડી જાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. બધા રંગો હોય અલગ અલગ રીતે સામે પહોંચે. સૌથી ફાસ્ટ કોણ પહોંચે? તો કે રેડ. ફટાફટ સામે પહોંચી જશે. અને સૌથી ધીમે કોણ પહોંચે? તો કે ધીરે ધીરે ધીરે. આ રહ્યો. તો સૌથી નીચે જાંબલી આવે, સૌથી ઉપર રાતો આવે. તો તમને આ ખબર જ હશે કે જાની વાલી પીનારા બને. જાની વાલી પીનારા શું બને? જાની વાલી પીનારા. સૌથી વધારે આની ઓરિજિનલ ડાયરેક્શન હતી. સૌથી વધારે અહીંયા આગળ કયો પ્રકાશ છે જે વક્રીભૂત પામે છે? તો કે જાંબલી. અને સૌથી ઓછો કોણ પામે? તો કે રેડ. સૌથી ઓછો કોણ? તો કે રાતો. રેડી. સૌથી ફાસ્ટ કોણ છે, જલ્દી પહોંચી જાય? તો કે રાતો. સૌથી ધીમે કોણ પહોંચે? તો કે જાંબલી. બસ આટલી ચર્ચા આપણે આમાં કરવાની છે. જાંબલી રંગ ક્યાં મળે સર? ઉપર મળે કે નીચે મળે? તો કે પ્રિઝમમાં નીચેની તરફ મળે. રાતો ક્યાં મળે? સૌથી ઉપર. આ જ ચર્ચા આપણે આમાં કરવાની છે. શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો હોય છે. જ્યારે આ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાથે જુદા જુદા ખૂણે વળે છે. લાલ રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે. જ્યારે જાંબલી રંગનો પ્રકાશ સૌથી વધારે વક્રીભૂત થાય છે, સૌથી વધારે વળે છે. આમ દરેક રંગમાં કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને અલગ અલગ દેખાય છે. તેથી આપણે શ્વેત પ્રકાશનું વિભાજન થાય ત્યારે 7 રંગોને જોઈ શકીએ છીએ. ઓકે, આમાં તમારે આવી આકૃતિ દોરી દેવાની છે, નાની એવી આકૃતિ. અહીંયા આકૃતિ ફરીવાર દોરી દઉં છું. અહીંયા આગળ અહીંયા આપી દેવાનો શ્વેત પ્રકાશ, પછી આ રંગને અહીંયા વાળી દેવાના. આની વચ્ચે 7 રંગ દોરી દેવાની. 1 2 3 4 5 6 અને 7. અહીં લખી દેવાનું જાની વાલી પીનારા. તમારે લખવાનું છે જાની વાલી પીનારા. અહીંયા ઉપર નામ આપી દેવાનું પ્રિઝમ. બસ આવી એક નાની એવી આકૃતિ તમારે દોરી દેવાની છે. આવડશે બધા વિદ્યાર્થી મિત્રોને? આઈ થિંક આ તો બહુ ઇઝી ટોપિક છે. આની પહેલા તમારે 8મા 9મા ધોરણમાં બી આ ટોપિક આવી ગયો હશે ક્યાંક ને ક્યાંક. પ્રશ્ન નંબર 35માં આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્ન નંબર 35માં આપણે બધાને ઓળખવાના છે. આ જે સંજ્ઞા આપીને ઓળખવાની છે. આ કોની સંજ્ઞા છે? તો કે સર બેટરીની સંજ્ઞા છે. કોની સંજ્ઞા છે? બેટરી, અથવા આને કોષ બી કહેવાય. ઘણા લોકોને થતું સર ઘણા બધા કોષો થાય ત્યારે બેટરી થાય. તો કે હા એવું જ હોય, પણ આપણે અત્યારે એને બેટરી કહી દઈએ. બરાબર, 11-12 સાયન્સમાં આવશો એટલે તમને ખબર પડી જશે. આ કોની સંજ્ઞા છે? તો કે આ બેટરીની જ સંજ્ઞા છે. બાજુમાં જ આવી ગયું. જો આમાં ઘણા બધા કોષ ભેગા થયેલા. જુઓ, આ પહેલો કોષ છે અહીંયા, પછી આ બીજો કોષ, પછી આ ત્રીજો કોષ. આવા ઘણા બધા કોષો ભેગા થઈ જાય તેને બેટરી બોલાય. ઓકે, ચલો એની પછી આ કોની સંજ્ઞા છે? તો કે સ્વિચની. કોની સંજ્ઞા છે? સ્વિચ. સ્વિચમાં બે વસ્તુ આવે, ચાલુ છે કે બંધ છે? તો કે આ બંધ છે. અહીંયા સુધી પ્રવાહ તો આવશે, પછી અહીંયા ખાલી છે એટલે આ પ્રવાહ આગળ ના જાય, એટલે સ્વિચ કઈ સ્થિતિમાં છે? તો કે બંધ. બંધ સ્વિચ છે. પછી આ કોની સંજ્ઞા છે?
આ કોની સંજ્ઞા છે? તો કે અવરોધની સંજ્ઞા છે. કોની સંજ્ઞા છે? અવરોધ. એની પછી એક આવી સંજ્ઞા આપી છે, અવરોધની જ સંજ્ઞા આપી છે, પણ એક લીટી બનાવી દેવાની. તો આને બોલાય ચલિત અવરોધ. કેવો અવરોધ કહેવાય? ચલિત અવરોધ. આ અવરોધનું મૂલ્ય આપણે બદલી શકીએ. આ અવરોધ હોય એને ફિક્સ્ડ અવરોધ કહેવાય. ફિક્સ્ડ, બરાબર. આનું મૂલ્ય બદલાય નહીં. 10 હોય તો 10 રહે, 20 હોય તો 20 રહે. આનું મૂલ્ય 10 હોય તો 11 થાય, 12 થાય, 8 થાય, 7 થાય, 6 થાય, ગમે એટલું બદલી શકાય, બરાબર. સિમિલર કેસમાં આવું તમને કંઈક આપ્યું છે. આ શું છે? તો કે વાયર નંબર 1 છે, અને આ શું છે? વાયર નંબર 2. તો આ વાયરો અહીંયા જોડાયેલા વાયરો છે. આને બોલવાનું જોડાયેલા વાયરો. તો બધી સંજ્ઞા છે એને ઓળખતા તમને આવડવી જોઈએ. ઓકે, ડન છે. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ 12 વોલ્ટના આવો પ્રશ્ન 2 માર્કમાં તમારા બોર્ડમાં આવશે ને આવશે જ. એક નાનું એવું સૂત્ર લગાવવાનું છે અને પ્રશ્નનો જવાબ લાવવાનો છે. એટલે ચેપ્ટર નંબર 11 જે વિદ્યુત વાળું ચેપ્ટર છે એના સૂત્રોને બરાબર રીતે તૈયાર કરી દેવાના. નાના નાના સૂત્ર આપ્યા છે, નાના નાના સૂત્રને બરાબર રીતે તૈયાર કરવાના. એટલે આ દાખલો બહુ ઈઝી લાગશે. સૌથી પહેલા કીધું છે 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો આ નામ વાંચીએ ને તોય ખબર પડવી જોઈએ. 12 વોલ્ટ. વોલ્ટ એટલે શું આપ્યું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભાર. 2 કુલમ વિદ્યુતભાર આપ્યો છે આપણને. જો વિદ્યુતભાર શબ્દ ના આપ્યો હોય તો એ ખબર પડી જાય. કુલમ એટલે શું થાય? તો કે વિદ્યુતભાર થાય. આવું હોય તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? કાર્ય એટલે શું થાય બેટા? વર્ક ડન. કાર્ય એટલે શું થાય? વર્ક ડન. આના માટે કેટલું કાર્ય કરવું પડે? તો એક નાની એવી ફોર્મ્યુલા છે, બહુ નાની. V W ના છેદમાં Q. V W ના છેદમાં Q. તો આમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. V એટલે RU બાર, W એટલે ગણવાનું, Q એટલે બગડો. તો બગડો ભાગાકારમાં અહીંયા જાય તો ગુણાકારમાં 12 ગુણ્યા 2 જવાબ આવી ગયો. W બરાબર 24. આટલું લખીને આવશો તો તમને માત્ર 1.5 માર્ક્સ જ મળશે. કેમ સર? આનો એકમ લખવાનો. કાર્યનો એકમ શું હોય બેટા? તો કે કાર્યનો એકમ હોય જૂલ હોય. કયો હોય? જૂલ. તો બોલો આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? તો કે આવું કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? 24 જૂલ. એક નાનું એવું સૂત્ર જ છે, જુઓ ખાલી. સૂત્રમાં કાંઈ લેવા નથી. નાનું એવું સૂત્ર V W ના છેદમાં Q. આવા ઘણા બધા નાના નાના સૂત્ર આવે છે અને તમારે યાદ રાખવાના છે. આ સૂત્ર યાદ રહી જશે તો પ્રશ્ન આવો નવો જ આવશે. ખાલી સૂત્ર યાદ હોવા જોઈએ. સર આના માટે શું કરવાનું? સૂત્ર યાદ રાખવા માટે બેટા વિદ્યાપત બેચમાં તમને દરેક ચેપ્ટર છે એને અમે 0 થી ચાલુ કરશું અને છેક હીરો સુધી, એટલે બરાબર રીતે શીખવાડવાના છીએ. તો ફટાફટ આ બેચમાં જોડાઈ જાઓ. કોની રાહ જુઓ છો? ઓકે, ચલો નેક્સ્ટ ઓઝોન. નેક્સ્ટ પ્રશ્ન ઓઝોન. ઓઝોન એટલે તો શું થાય સર? O3 થાય. વાતાવરણમાં અવેલેબલ ઓક્સિજન. વાતાવરણમાં કોણ અવેલેબલ હોય? ઓક્સિજન એનો અણુ. આ ઓક્સિજન ઉપર જો યુવરાજ સિંહ પડે, યુવરાજ સિંહ નહીં સર, યુવી કિરણો. કયા કિરણો? યુવી કિરણો. યુવી એટલે યુવરાજ સિંહ નહીં થાય, યુવી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ. આ આની ઉપર પડે એટલે આનું વિભાજન થઈ જાય. ઓક્સિજન અને ઓક્સિજનના પરમાણુઓ બની જાય. ઓક્સિજનના શું બની જાય? પરમાણુઓ. આમાંથી કોઈ પણ એક પરમાણુ, આ અથવા કોઈ પણ એક પરમાણુ બીજો જે ઓક્સિજનનો અણુ હોય, એની હારે ઓક્સિજનનો પરમાણુ જોડાઈ જાય તો O3 બની જાય. ને O3 એટલે શું કહેવાય સર? તો કે ઓઝોન કહેવાય. O3 એટલે શું કહેવાય? ઓઝોન. તો પહેલો પ્રશ્ન, ઓઝોન એટલે શું? તો કે અલ્ટ્રાવાયોલેટ રેઝ, યુવી કિરણોની હાજરીમાં O2 વત્તા O3 એટલે કે 3 ઓક્સિજનનું જોડાણ થાય તો ઓઝોન છે એ બની જાય. ક્યાં બને છે આ? તો કે વાતાવરણના ઘણા બધા સ્તર હોય એમાંના સ્ટ્રેટોસ્ફિયરમાં બન્યા. એની પછી આ જમીનની આસપાસ હોય ઓઝોન તો આ હાનિકારક છે. કેવો છે આ? હાનિકારક. પણ આ ક્યાં બને છે? તો કે જો આપણે વાતાવરણની વાત કરીએ તો આ પૃથ્વી થઈ ગઈ. પૃથ્વીથી અમુક કિલોમીટર ઉપર વયા જવાનું, અમુક કિલોમીટર ઉપર, એટલે ત્યાં આગળ આવું એક સ્તર આવેલું છે. આ જે સ્તર દેખાય છે તમને, આ જે સ્તર દેખાય છે, આ સ્તરની અંદર કયું સ્તર છે બેટા? તો કે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર. આ બધી ઘટના આમાં થતી હોય. ઓક્સિજન
અને O2 આ જોડાઈને અહીંયા શું બનતું હોય તો કે O3 બનતું હોય, બરાબર. તો ક્યાં આવેલું છે તો કે ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈ પર આવેલું હોવાથી સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું પહેલા તો શું કરી લે છે, શોષણ કરી લે છે, અને તેથી સજીવો માટે કેવું આવરણ બનાવે છે તો કે રક્ષણાત્મક આવરણ બનાવે છે. તો આમાં તમારે વાત કરવાની છે કે ઓઝોન એટલે શું થાય અને નિવસન તંત્ર હોય એના ઉપર એની કેવી અસર પડે છે તો કે નિવસન તંત્ર હોય એનું તે રક્ષણ કરે છે, પર્યાવરણનું રક્ષણ કરે છે. રેડી? ચલો, આ સાથે આપણો આ પેપર છે એના વિભાગ નંબર બી એનું સોલ્યુશન અહીંયા આગળ પૂરું થાય છે. ઓકે, ડન છે. ચલો, ગુડ બાય. Painted, Painless Learning.